તો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો, સરકાર તરફથી પેટ્રોલ ડીઝલને લઈ મહત્વનો પરિપત્ર છે નિયામક અને નાગરિક પુરવઠા વિભાગ તરફથી છે બહાર પાડવામાં આવેલો છે। વાત કરીએ પરિપત્રની અંદર મિત્રો, રાજ્યમાં ઈંધણના સંગ્રહખોરી રોકવા માટે છે વંચાણ લીધે પરિપત્ર છે બહાર પાડવામાં આવે છે, જેમાં કૃષિ ક્ષેત્રે, ટેલિકોમ એટલે કે જે મોબાઈલ ટાવર ક્ષેત્રે કંપનીઓને જરૂરિયાત મુજબ છે નીચે મુજબના જે કહેવાય ને કે સુધારા મુજબ છે એ કહેવાય ને પેટ્રોલ ડીઝલ આપવાનું થશે મિત્રો। વાત કરીએ કૃષિ ક્ષેત્ર, ખેડૂતો માટે જે ખેતી કામ માટે ટ્રેક્ટર હોય, પંપસેટ માટે ખેડૂતો માટે ખુલ્લા પાત્ર એટલે કે બેડલની અંદર મિત્રો ઈંધણ મેળવવાની છૂટ આપવામાં આવેલી છે, પરંતુ કોઈ પણ એક ખેડૂત છે વધારેમાં વધારે 200 લીટરથી એનાથી વધારે સુધીનો જથ્થો છે મેળવી શકશે, એટલે કે 200 લીટર ઉપર નહીં મેળવી શકે। એના માટે છે મિત્રો ખેડૂતે જે ખરાઈ છે એ અંગે જે ડીલરે છે ખરાઈ કરવાની, ખેડૂત હવે અંગાની છે ડીલરે પોતે એની ખરાઈ કરવાની રહેશે, 200 લીટર સુધીનો જથ્થો છે આપી શકશે મિત્રો। વાત કરીએ ટેલિકોમ, જે મોબાઈલ ટાવર કંપની માટે છે રાજ્ય માટે જે મોબાઈલ ઇન્ટરનેટની સેવાઓ છે ખોરવાય નહીં તે હેતુથી મોબાઈલ ટાવર જનરેટર સેટ માટે ડીઝલ જરૂરિયાત મુજબ છે અધિકૃત કંપનીને છે 1000 લીટર સુધીનો જથ્થો છે મેળવવાની છૂટ આપવામાં આવશે મિત્રો। જે વિશેષ જે મોબાઈલ ટાવર માટે 1000 લીટરની છૂટ આપવામાં આવશે મિત્રો। સામાન્ય વાહન ચાલકો માટે છે તમામ જે ખાનગી વાહન ચાલકો માટે અગાઉનો નિયમ છે યથાવત રહેશે, એટલે કે જે તે માત્રની વાહન ટાંકી છે એમાં ઈંધણ ભરી આપવામાં આવશે, અન્ય કોઈ પણ સંજોગોમાં ટેન્કની અંદર છે ઈંધણ આપવામાં આવશે નહીં, એટલે કે ડબલા કે કોઈ પ્લાસ્ટિક કેન હોય એની અંદર ઈંધણ આપવામાં આવશે નહીં મિત્રો। તો મહત્વનો એક પરિપત્ર છે સરકાર તરફથી, જે પેટ્રોલ ડીઝલની અંદર છે ખોટી લાઈનો ન લાગે એના માટે સરકાર તરફથી છે એક મહત્વનો પરિપત્ર છે બહાર પાડવામાં આવેલો છે। આ વિડીયોને લાઈક કરી આ વિશેષ તમામ પરિપત્ર યોજનાની માહિતી મેળવવા માટે આપણું ગ્રુપ છે ખેડૂતો માટેનું, એમાં જોડાવાનું ભૂલતા નહીં। લિંક